ચાલો કરી દીધું. ચેપ્ટર નંબર 5 55 MCQ એવું આપ્યું છે કે fx બરાબર છે x ની n ઘાત પ્લસ 4 અને પૂછ્યું છે કે મને આનો જવાબ આપો f of 1 પ્લસ f dash of 1 by 1 ફેક્ટોરિયલ પ્લસ f double dash of 1 by 2 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ પ્લસ fn of 1 upon n ફેક્ટોરિયલ. આને કહેવાય ફોરિયર સિરીઝ. બરાબર, આ ફોરિયર સિરીઝનો એક પ્રકાર છે. ટોટલ લગભગ 42 જેટલી ફોરિયર સિરીઝ આવે છે, એમાંની એક ફોરિયર સિરીઝ છે. રેડી? બહુ ઇઝી હોય છે, એટલું બધું અઘરું નથી હોતું. ઓકે, તો અમુક નિયમો ઘણી બધી જાતના છે, યંગ્સના નિયમોની બધા, જેનાથી આ દાખલો બહુ ઝડપથી સોલ્વ થાય, પણ એમાં આપણે પડતા નથી કારણ કે સમજાવવાનો મારી પાસે ટાઈમ નથી અત્યારે. છેલ્લા સમય જો ટાઈમ વધશે તો JEE વખતે આ બધી વસ્તુ લેશું. અત્યારે આપણે આને શોર્ટ ફોર્મમાં કેવી રીતે ગણવું? માત્ર વિકલનની મદદથી. તો f of x બરાબર x ની n ઘાત છે, તો f dash x કેટલું થાય? શું થાય? nx ની n minus 1 plus 0 આટલું થાય. કારણ શું? મેં કેમ f dash of x મેળવી તમને ખબર પડે છે? કારણ કે f dash of 1 માંગ્યું. હવે f double dash x કેટલું થાય? બધા ધ્યાન આપજો. f double dash of x કેટલું થાય? તો કે n તો હતા, અચળ હતા. આનું શું થાય? તો કે n minus 1 x ની n minus 2. આ સમજાય છે બધાને કે નથી સમજાતું? ઓકે, હવે f double dash of x triple dash of x કેટલું થશે? તો કે n minus 1 n minus 2 x ની n minus 3. તમારે f of 1 મેળવવાનો. અહીંયા મેળવો f of 1. f of 1 કેટલું આવશે? તો કે 1 ની n ઘાત પ્લસ 4. કેટલો જવાબ આવશે? 5. સમજાય છે? આનો જવાબ 5 આવશે કે ન સમજાતો? સમજાણો જવાબ 5 આવશે. f of 1 નો જવાબ 5 આવશે. 1 ની n ઘાત છે. હવે આવી જ વસ્તુ તમારે અહીંયા f dash of 1 મેળવવું છે. f dash of 1 એટલે અહીંયા 1 લખવાનું. n 1 ની n minus 1 એટલે કેટલો આવશે? n. અહીંયા લખશો n plus n by 1 ફેક્ટોરિયલ. સોરી, f double dash of 1. f double dash of 1 એટલે કેટલું થશે? તો અહીંયા n minus 1 1 ની n minus 2 ગમે એની એકની ઘાત થવાની એટલે એક બની જાય. તો આનો જવાબ કેટલો આવવાનો? n minus 1. તો અહીંયા તમને મળશે n minus 1 by 2 ફેક્ટોરિયલ. n ની કિંમત ક્યાં એક મૂકવાની છે? x ની કિંમત એક મૂકવાની. બરોબર છે? સમજાય છે વાત? n તો n જ રાખવાનું છે. તો અહીંયા f ટ્રિપલ ડેશ મેળવો. f triple dash of 1. તો અહીંયા તમને n minus 1 n minus 2 1 ની n minus 3 બરાબર n minus 1 n minus 2. તો આનો જવાબ આવશે 3 વાળાનો n minus 1 n minus 2 divided by 3 ફેક્ટોરિયલ. આવું ચાલતું રહેશે તો n ની ઘાતમાં શું આવશે? શું આવશે? n minus 1 n minus 2 up to હાલ્યું જશે. છેલ્લે કેટલા થઈ જશે? બરોબર, છેલ્લે કેટલા સ્ટેપ થશે? ચલો, નો આવડતું કાંઈ વાંધો નહીં, ચિંતા કરો માં. અહીંયા 3 ફેક્ટોરિયલ તો 3 આવ્યા, n minus 2 થયું. તો અહીંયા n છે, જુઓ અહીંયા 3 હોય તો એક ઓછું આવે છે, 3 હોય તો n minus 2 આવે છે. અહીંયા n છે તો શું આવશે? n માઇનસ શું આવશે? n minus 1. આ સમજાણી વાત કે ન સમજાણી? ઓકે, હવે તમે એક વસ્તુ નોટ કરી શકો છો કે 5 છે ને, 5 એને આવું લખું છું 4 વત્તા 1. કેમ સાહેબ? કેમ? y n પ્લસ n minus 1 by 2 ફેક્ટોરિયલ પ્લસ n minus 1 n minus 2 by 3 ફેક્ટોરિયલ up to n minus 1 n minus 2 up to આનો ભાગ કરશો તો તમને n minus 1 અને છેલ્લે મળશે n minus 1 અને અહીંયા આવશે n ફેક્ટોરિયલ. તો અહીંયા તમને એવી વસ્તુ દેખાય છે, જવાબમાં જોશો ને, જવાબમાં તમને એવા જવાબ છે 1 એક છે 2 raised to n minus 1. એટલે 2 raised to n minus 1 તો થતું નથી. 2 raised to n plus 5 2 raised to n plus 4. આને આમ લખી શકો, ધ્યાન આપજો. આને આવું લખી શકો કે 2c0. આને હું લખી શકો? સોરી, nc0 થશે ને, nc0. આને શું લખી શકશો? nc1. આને શું લખી શકશો? nc2. સમજણ પડે કે નથી ખબર પડતી? આવ્યું છે આવું? આમ નહીં કરવાનું, ખબર છે ને? હા, અપ ટુ nc3 અપ ટુ તમે છેલ્લે જાઓ શું આવે? ncn. આટલા ભાગને શું કહેવાય? આટલા ભાગને શું કહેવાય? 2 raised to n. ખબર છે આ વસ્તુ? આટલાનો જવાબ શું થાય? 2 raised to n. તો તમારો જવાબ આવશે 4 plus 2 raised to n. ઓપ્શન નંબર બી. આ ખ્યાલ ન હોય તો મને કહો, આ ખ્યાલ છે આટલાનો જવાબ 2 raised to n થાય છે?
નથી ખબર, એટલે તમને ફોરિયર સિરીઝના કોન્સેપ્ટ સમજાવવા પડે. હવે એ સમયગાળો છે નહીં જાજો, એટલે હું નથી સમજાવતો. તમે અત્યારે મગજમાં હાંસિયામાં જ્યાં લખવું હોય ત્યાં લખી નાખો. NC0 પ્લસ NC1 પ્લસ NC2 અપ ટુ NCN હોય તો આનો જવાબ 2n થાય. આવું તમે યાદ રાખી લેજો. રેડી? તમને આ બધું કામ લાગશે એન્જિનિયરિંગમાં અથવા તો BScમાં, ત્યાં બધા આ કોન્સેપ્ટ આવશે. બરાબર? ત્યારે તમને સમજાશે કે આવું કંઈક આવે. અત્યારે તમારે ગોખવા જેવું જ થશે. ઓકે, ડન છે? હાસ્યામાં લખી નાખશો. બસ આમ ત્રણેય તમે છૂટા છૂટા બેસો ને તો ઝડપથી લખાય, ઝડપથી કામે થાય. એક છોકરી 1 કલાકમાં 10 રોટલી વણી શકે, બરાબર? તો 2 છોકરી 1 કલાકમાં કેટલી રોટલી વણી શકે? તો 20 નો થાય, એકેય નો થાય. કેમ નો થાય? હા. અને આપણે તો અહીંયા એક છોકરો આવે ને તો આ જ ખોટું પડે, પેલું વિધાન જ ખોટું, પક્ષ જ ખોટું પડે. બરાબર? પક્ષ જ ખોટું પડે. બરાબર? ચાલો લખી લો. અવાજ નહીં, અવાજ નહીં. એ તું એવું લખવાનું જવા દે, ચિંતા કેરમાં. ડેશ 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 માર દે. એ ઇન્ફાઇનાઇટ પદ સુધી હોય ને તો એનો જવાબ જે રહ્યો ને 2n જ થાય. આ તો મેં nમું પદ લખ્યું, બાકી આટલાનો જવાબ રહ્યો ને છેલ્લે સુધી જશે ને 2n જ થશે. બરાબર? ચાલો નેક્સ્ટ આપણે જોઈશું. ના, છપ્પનમો MCQ સ્ટાર્ટ કરીએ. હવે લખી લ્યો. એટલે આ બાકી હે નહીં પતે એટલે હું છોડી દેવાનું, તમારે જાતે કરી નાખવાનું. બાકી મારે સોમવારથી ચાલુ કરી દેવાનું થાય છે. હવે એક્ઝામ્પલ નામ આ થઈ જશે. y 56મો y બરાબર x² + e⁻x. પ્રશ્ન શું છે સમજો. પ્રશ્ન એવો છે કે yn બરાબર yn + 1 થાય ને એવું n નું મૂલ્ય મેળવો. તો તમને એવી ખબર પડવી જોઈએ ન્યૂનતમ મૂલ્ય. n નું કેવું મૂલ્ય? ન્યૂનતમ. n નું ન્યૂનતમ મૂલ્ય. હવે સમજો આનો મિનિંગ શું થાય? yn નો મિનિંગ કોઈ કહેશે? હાથ ઊંચો કરી. yn નો મિનિંગ શું થાય? કોઈને ખ્યાલ છે? યસ, વિકલન. એ આપણે કેમ y1 લખીએ તો એનો મતલબ શું થાય? પહેલી વારનું વિકલન. y2 લખીએ તો એનું મિનિંગ શું થાય? બીજી વારનું વિકલન. y ડેશ લખીએ તો શું કહેવાય? પહેલી વારનું વિકલન. y મેં લખાયું હતું. y ડબલ ડેશ હોય તો શું થાય? એમ કહે છે કે અહીંયા એવું n ની કિંમત કઈ મળે આ વિધેય માટે કે જેમાં yn બરાબર yn + 1 થઈ જાય. એટલે બીજી વારનું વિકલન ત્રીજી વારના વિકલન જેટલું જ થાય, ત્રીજી વારનું વિકલન ચોથી વારના વિકલન જેટલું થાય. જો એવું કયું બિંદુ મળે તો એ તમે પહેલી વારનું વિકલન કરો, y1 લખશો. હવે સમજાણું y1 એટલે શું કરવાનું? વિકલન. x નું કેટલું થાય? 2x. આનું કેટલું થાય? e⁻x. પછી y2 કેટલું થાય? 2. અહીંયા કેટલું થાય? e⁻x. y3 કેટલું થાય? e⁻x. y4 કેટલું થાય? e⁻x. ખબર પડે? હવે y5 કેટલું થાય? e⁻x. y6 કેટલું થાય? તો એવું ક્યાં બને છે ઓછામાં ઓછું? તો 3 અહીંયા 3 મૂકો. y3 બરાબર y3 + 1 એટલે કે y3 બરાબર y4 થાય છે કે નથી થતું? ન્યૂનતમ મૂલ્ય કીધું છે. બાકી તો y4 બરાબર y5 થાય. તો n નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થયું કહેવાય? n નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થયું કહેવાય? સમજો છો? n નું ન્યૂનતમ મૂલ્ય
n બરાબર 3 થાય એટલે કે ત્રીજી વાર વિકલન કરો ને પછી તમે ગમે એટલામી વાર વિકલન કરો ને જવાબ બદલાતો નથી. સમજાણી વાત કે નો સમજાણી બધાયને? એટલું તમને આનો મિનિંગ ખબર પડી કે નો ખબર પડી? y n નો મિનિંગ શું થાય? nમી વારનું વિકલન. આ પહેલી બીજી ત્રીજી વારે પહોંચે ચોથી વાર એનું જ જવાબ આવ્યો. જો બીજો ને ત્રીજો હરખો હોત ને, બીજો ને ત્રીજો હરખો છે, બીજો ને ત્રીજો હરખો છે, y2 બરાબર y3 છે નથી. કોણ છે? y3 બરાબર y4 છે. ત્યાંથી સમાન થઈ ગયા. આપણને શું કીધું છે? ન્યૂનતમ મૂલ્ય. મોટું મૂલ્ય તો ગમે એટલું મળવાનું છે, બરાબર, અસંખ્ય મળવાનું, એટલે ન્યૂનતમ મૂલ્ય કીધું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલો આપણને એવો આપ્યો છે કે 57મો દાખલો. આ છે ને fx એ બહુપદી વિધેય છે. આ તમે છે ને જ્યારે 9મું ચેપ્ટર 11મા ધોરણમાં ભણ્યા હતા ને, 9મું ચેપ્ટર સમાંતર શ્રેણી, ત્યારે આ જ બેઠો દાખલો પૂછ્યો તો સમાંતર શ્રેણીમાં આવ્યો હતો તમારા પેમ્પલેટમાં, યાદ તો હશે નહીં? આ દ્વિઘાત બહુપદી વિધેય છે તો fx કેટલું થાય કેસે કોઈ? શું લખી શકો? દ્વિઘાત બહુપદી હોય તો fx કેટલું લખાય? કોણ બોલશે? બોલ કુશ. એવું કે દ્વિઘાત બહુપદી છે તો fx કેટલું લખાય? બોલ, બીજા કોઈ હેલ્પ ન કરતા. યસ રાઈટ. તો શું લખાય? fx બરાબર x. તો આવી ખબર પડી જાય ને દ્વિઘાત બહુપદી કહેવાય ભાઈ, બરોબર છે? ખબર પડી આટલી? બીજું તમને શું આપ્યું છે વાંચો અંદર. f(1) બરાબર કેટલા કીધા છે? f(-1) આવું આપેલું જ છે. તો f(1) એટલે 1 મૂકો શું થાય? a પ્લસ b પ્લસ c. આ સમજાણું? a પ્લસ b પ્લસ c કેમ આવ્યું? કારણ કે x ની જગ્યાએ શું મૂકવાના? 1. હવે x ની જગ્યાએ શું મૂકવાના? -1. -1 નો વર્ગ એટલે 1 ધન થઈ ગયો. આનું શું છે? b -1 એટલે કેટલા થશે? -b થશે અને પ્લસ c ના c. તો શું થશે? a ઉડી જશે, c ઉડી જશે. શું આવશે? b બરાબર -b. ઇટ મીન્સ કે b પ્લસ b બરાબર c. તો શું થાય? 2b બરાબર c 0. તો શું આવશે? b બરાબર 0. 2b બરાબર 0. તો b બરાબર કેટલા આવ્યા? 0. એટલે b ની કિંમત 0 મળી ગઈ. પ્રશ્ન શું છે? abc સમાંતર શ્રેણીમાં છે. abc સમાંતર શ્રેણીમાં હોય તો શું લખી શકાય? કોણ કહેશે? હાથ ઊંચો કરીને કહેવાનું છે. a b અને c વચ્ચેનો સંબંધ શું થાય abc સમાંતર શ્રેણીમાં હોય તો? 2b બરાબર a પ્લસ c. એનો મતલબ ક્યાંક જરૂર પડે ને તો તમે 2b બરાબર કેટલા લખશો? a પ્લસ c. સમજો કે આમાં 11મા ધોરણનો કોન્સેપ્ટ પણ આવ્યો, 12માનો કોન્સેપ્ટ આવ્યો અને એવા દાખલાઓ ઘણાય આવશે કે જેમાં એકબીજાના કોન્સેપ્ટ ઉપયોગમાં આવતા હોય. આપણે વિકલન વખતે હમણાં નિશ્ચયકનો એક ઉપયોગ આવ્યો હતો, ખબર છે? f'(x) વાળો ભાગ આવ્યો હતો. તો બધું આવી શકે, એવું જરૂરી નહીં કે એક ચેપ્ટરમાંથી એક જ ટાઈપનું પૂછાય. હવે આગળ શું કીધું છે? તો સમાંતર શ્રેણીમાં હોય તો એવું કહે છે f'(a), f'(b) અને f'(c) ખાલી જગ્યા શ્રેણીમાં છે. તો આપણે એ નક્કી કરવાનું કે કઈ શ્રેણીમાં. તો આ જ દાખલો આપણે શીખાતા ત્યારે પણ યાદ નહીં હોય. fx કેટલું છે? fx છે ax² + 2bx + c. રેડી? આટલી ખબર પડી? હવે f'(x) કેટલું થાય? f'(x) કેટલું થાય? 2ax + b થાય. થાય કે ન થાય? થાય ને? 2ax + b. હવે તમારે આ ત્રણને સમાંતર શ્રેણીમાં કે સમગુણોત્તર શ્રેણીમાં, સમાંતર શ્રેણીમાં હશે તો શું જવાબ આવશે? તો આવો જવાબ આવશે 2f'(b) બરાબર f'(a) + f'(c). રાઈટ ઓર રોંગ? બરોબર. જો સમગુણોત્તર શ્રેણીમાં હશે તો શું જવાબ આવશે? f'(b) નો વર્ગ બરાબર f'(a) * f'(c). યાદ આવે છે બધું કે સમગુણોત્તર શ્રેણીમાં હોય તો વટલા પદનો વર્ગ બરાબર પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર. આવું તમે ક્યાં ભણ્યા હતા? 11મા ધોરણમાં. લગભગ મેં જ લીધું હતું એ ચેપ્ટર, બરાબર છે? તો ચાલો હવે તમે f એટલે જ નથી આવડતું. f'(a) કેટલું થાય? f'(a) કેટલું થાય? a મૂકવાના, અહીંયા a + b શું થાય? તો કે 2a² + b. રાઈટ? પછી f'(b) કેટલું થાય? f'(b) તો અહીંયા શું આવશે? b મૂકી દો તો 2ab + b. રાઈટ? એટલે તમારો જવાબ આવ્યો 2ab + b. ઓકે. f'(c) કેટલું થાય? f'(c) એટલે એક તો આપણે મિસ્ટેક અહીંયા જ કરી ગયા. b બરાબર 0 આવ્યો એ લખ્યા જ નહીં અહીંયા, હે ને? પછી લખીએ ખોટું કહેવાય. પછી લખવું વિકલન થયા પછી, વિકલન થયા પછી લખવું ખોટું કહેવાય. પહેલેથી જ 0 થઈ જાય છે પણ કાંઈ વાંધો નહીં. નકર શું થાય ખબર છે? જો અહીંયા હું 0 ન લખું ને
અને અહીંયા 0 લખો ને તમારા મગજમાં પ્રશ્ન એમ થાય તો અહીંયા 0 લખો. સમજો તમે વાતને? હે કે નહીં? તમારા મગજમાં પ્રશ્ન સ્ટાર્ટ થાય એટલે પહેલા તમને જે કીધું છે એ આપણે કામ કરી નાખીએ ને તો પ્રશ્ન ઊભો ન થાય, નકર પ્રશ્ન ઊભો થાય. હવે પ્રશ્ન ઊભો નથી કરવા દેવો આપણે તો શું કરશું? f' કેટલું આવશે? f' બરાબર b ની જગ્યાએ 0 મૂકી દો તો તમને સોરી fx બરાબર b ની જગ્યાએ 0 મૂકો તો શું બને? ax² + b * 0 + c એટલે મળશે f(x) બરાબર ax² + c. બસ આટલું મારે જોતું હતું. હવે મારે વિકલન કરવાનું. વિકલન કરો તો f' કેટલું થાય? f' તો કે 2ax. આટલું થાય કે નહીં? c નું વિકલન તો કેટલું થઈ જાય? 0. હવે તમારે શું મેળવવાનું? f' એટલે શું થાય? તો કે 2a * a એટલે કેટલા થશે? 2a². f' કેટલું થાય? તો અહીંયા b મૂકવાનું 2a * b એટલે કે 2ab. f' કેટલું થાય? કે 2a * c. બરાબર, તો 2a * c કેટલા થશે? 2ac. હવે એમ આપણે નક્કી કરવાનું આ સમાંતર શ્રેણીમાં સમગુણોત્તર શ્રેણીમાં હે સ્વરિત શ્રેણીમાં. સ્વરિત શ્રેણી યાદ આવે હે? હા, સમાંતર શ્રેણીની ઉલટી. સમાંતર શ્રેણીની ઉલટી એને શું કહેવાય? સ્વરિત શ્રેણી. હવે આપણે એ ચેક કરીએ. 2f' ચેક કરીએ પહેલા. 2f'. 2f' એટલે કેટલા? તો કે 2ab. કેટલો જવાબ થશે? તો કે 4ab. ચાલો હવે f' plus f' ચેક કરીએ. f' plus f' ટ્રાયલ એન્ડ એરર મેથડ છે. f' કેટલું છે? તો કે 2a². f' કેટલું છે? તો કે 2ac. આમાંથી હું કોમન નીકળશે? તો કે 2a. અંદરનું વચ્ચે તો કે a plus c. a plus c બરાબર હું લખી શકાશે? શું લખી શકાશે? 2b. આને પરિણામ નંબર 1 કહી દે તો અહીંયા લખી નાખીએ 2b. બરાબર, 2b તો કેટલા થયા? 4ab. આ બે કેવા આવ્યા? સરખા આવ્યા. એનો મતલબ આ શ્રેણી કેવી શ્રેણી હશે? કેવી હશે? સાહેબ એકલા ભણે અને ગાલ પચોડિયા થાય. બરોબર, એકલા ભણો છો તમે ધ્યાન નથી દેતા. બાકી સમાંતર શ્રેણીના કોન્સેપ્ટ યાદ હોવા જોઈએ. એ સમજાવવા અત્યારે બેહાય નહીં કે 2b બરાબર a plus c કેમ થાય. એ મગજમાં બેહી જવું જોઈએ. બરાબર, તો આવું થાય છે એટલે f' b અને f' c શેમાં છે? શેમાં છે? શેમાં છે? સમાંતર શ્રેણીમાં છે. આપણો જવાબ થઈ જશે x બરાબર. હા સોરી બેન, એક્સ્ટ્રીમલી સોરી. ચાલો 57 પૂરો થયો. હવે સરસ મજાનો દાખલો જેનું નામ છે 58. બરાબર, 58. બસ સંધિ છૂટી નહીં પાડવાની. 58મો દાખલો જોઈએ. એવું કીધું છે x બરાબર y plus y plus y plus up to infinite. આટલું છે સાહેબ. આમને તેટલું બધું લખ્યું જ નથી. તમે કેમ જીકે જાઓ? એ કેવા જ માંગે છે. તો તમે સમજો કે આ ક્યાં જઈને અટકશે? ક્યાં જઈને અટકશે? ટૂંકમાં ઇન્ફાઇનાઇટ સુધી છે. તો આપણે શું સમજવાનું? સાગરમાંથી 2 લોટા લઈ લીધા. શું આવશે? x બરાબર y. આટલાની જગ્યાએ વળી પાછું શું લખી નાખવાનું? x. એ સમજો છો મિત્રો? મેં તમને કીધું તો આવો એક દાખલો હજી આવશે. યાદ આવ્યું? શું કરવાનું? y પ્લસ વળી પાછું રિપીટેશન. આનું જ રિપીટેશન થતું હોય તેને શું સમજી લેવાનું? x. હવે તમારે આનું વિકલન કરવાનું. તમને માંગ્યું જ શું? dy/dx મેળવો. એટલે તમારે આનું વિકલન કરવાનું છે. આનું વિકલન કરવું હોય તો કેમ થાય? કેમ થાય ભાઈઓ? બે બાજુ શું લેવા પડશે? log લઈ લ્યો ભાઈ. બે બાજુ log લઈ લ્યો. બંને બાજુ શું લેતા? log લેતા. તો log લઈએ તો શું બને? log x બરાબર log y plus x. y plus x ઉડીને આગળ આવે તો y plus x into log e. હવે યાદ રાખો log e એટલે કેટલા થાય? યોગી. log e એટલે યોગી. અહીંયા y plus x. log e એટલે 1. રેડી? હવે તમારે મેળવવાનું છે dy/dx. તો વિકલન કરી નાખો. બંને બાજુ વિકલન કરતા. બંને બાજુ વિકલન કરી નાખો તો શું બને વિકલન કરતા? તો કે 1/x અહીંયા થાય. અહીંયા શું થાય? dy/dx. અહીંયા શું થાય? 1. આ 1 આ બાજુ ગુડાય શું થઈ જાય? dy/dx = 1/x - 1. આ બાજુ આવ્યા તો dy/dx કેટલું મળશે? તો કે 1 - x/x. ધેટ ઇઝ અવર આન્સર. આવો ઓપ્શન છે ઓપ્શન નંબર સી. રેડી? પડી ખબર? તો આવું ઘાતની ઘાત આવે તો એક વસ્તુ લઈ
અને પછી તરત એની જગ્યાએ આ વિચારી લેવાનું. આવો દાખલો હમણાં આપણે ગણ્યો, અંડર રૂટ શું હતું, sin x પ્લસ અંડર રૂટ sin x પ્લસ અંડર રૂટ sin x, એવું હતું ને? હે ના, ન મૂકી શકીએ, કારણ કે હવે તમને f ડેશ ઓફ b મેળવવાનું કે છે ને, ત્યારે તમે fx માં આ જવાબ b આવ્યો હતો, આ બે સમાન fx માં છે. f ડેશ x માં આ બે સમાન હોય એવું જરૂરી નથી, એટલે જ મેં પહેલા અહીંયા મૂકી દીધું. છેલ્લે મૂકું તો તમે પ્રશ્ન ઉભો થાય કે ઓલા b માં 0 મૂકો ને આ b માં કેમ નહીં, આવો તફાવત કેમ? હે, ખબર પડી? ચાલો નેક્સ્ટ જોઈએ 59th મો MCQ. 59th જેને ગુજરાતીમાં કહેવાય 59, એ નંબરનો MCQ આપણે જોવાનો થાય છે. હવે અમુક લોકો જે ક્લાસમાં 10-12 જણા ભણે છે ને એના માટે જ હું મહેનત કરું છું, બાકી એ બધા ડોકું ઝીલાવે. હા બરોબર છે. 59મો MCQ, TMM ધ મસ્ત MCQ, d2x બાય dy² બરાબર ખાલી જગ્યા. બહુ જ મસ્ત MCQ છે. પહેલી દ્રષ્ટિએ જોતા તો કઈ ખબર જ નહીં પડે. d2x બાય dy² તો આપણને તો એમ થાય આવું લખ ન ખાય, 1/dy² બાય dx², d2x બરાબર. અને આનો જવાબ આમ થાય dy²/d²x ની -1 તો ઓપ્શન નંબર એ એના જેવો લાગે છે, પણ ઓપ્શન નંબર એ માં શું છે ખબર છે? આવું છે, d2y બાય dx² ની -1 છે. એટલે બે સેમ છે નહીં. સમજો છો વાતને? પહેલા તો ઓપ્શન એ જ લાગશે તમને. ખબર પડી આટલી? હવે તમારે d2x/dy², આનો મીનિંગ કતાપી એવો નથી થતો. આની જગ્યાએ આવું ન લખી શકો dx²/d²y. ધેટ ઇઝ રોંગ. આ બે એક વસ્તુ નથી. ખબર પડે છે તમને? આ બે સેમ વસ્તુ નથી. હા, dy બાય dx હોય તો તમે આવું લખી શકો કે 1/dx/dy. ધેટ ઇઝ બકતા. ખબર પડી? કારણ કે એક ઘાત છે, એટલે ઓલું બીજી વારનું વિકલન છે. તો શું કરવાનું જોઈ જો મિત્રો, શું કરવાનું? તો આમાં જવાબ છે ને એ કેવી રીતે મળશે, બધા ધ્યાન આપશો ને તો ખબર પડશે. બાકી આમાં કંઈ જ ખબર નહીં પડે, હાવ ઝીરો નોલેજ થઈ જશે આમાં વિકલનનું. તો d2x/dy², અને આમ લખાય d બાય dy ઓફ dx બાય dy. હવે આ સાચું, આ સાચું. સમજો છો વાતને? આ સાચું, d બાય dy ઓફ, આમાં એને પાછા અડવિતરા કેવા છે, d2y બાય dx² નું આપ્યું. શું આપ્યું? d2x/dy. એમાં થોડું કન્ફ્યુઝન વધી ગયું, કારણ કે આપણા મગજમાં તો એવું જ છે, ઉપર y આવે નીચે x. આમાં થોડું ઉલટું કરી નાખ્યું, ઉપર x રાખ્યું અને નીચે y રાખ્યું. તો શું કરી શકાય? તો પહેલા આના બરાબર આ થાય, પહેલા એ સમજો. રેડી? હવે છૂટું પડે, પણ કેવી રીતે છૂટું પડે? d ડેશ dx બાય dy. ઓકે, અહીંયા dy. જો આ dy ને અહીંયા લઈ શકાય, એટલે એવું થાય? હા થાય. હવે શું કરવાનું? dx વડે ભાગવાનું, dx વડે ગુણવાનું. શું કર્યું મેં? ફરીથી d બાય, આનો ચલ y ની જગ્યાએ મારે x કરવો છે તો કરી શકાય, પણ x dx વડે ભાગો અને dx વડે ગુણો. આ બકતા, સોરી dx બોલું હું x ને લખું હું y. હા, તો જુઓ તમારા મત મુજબ મેં શું કર્યું. તો અહીંયા d ના d છે, dx બાય dy છે, આ dy ને અહીંયા લઈ લીધા. અહીંયા શું લખ્યું? dx ને અહીંયા શું લખ્યું? dx. હવે આનો જવાબ કેવી રીતે મેળવો? આનો જવાબ મળે જ નહીં કોઈ સંજોગોમાં ન મળે, કારણ કે નીચે dx dy એવું કોઈ દી ભેગું જ ન થાય. તમે અત્યારે લગી જુઓ ને તો dy dy હતા દેખાય છે, તો તમે આવું લખી શકો dy². પણ dx ને dy હોય તો આવું ન લખી શકાય, d2x/dx into dy. ધેટ ઇઝ નોટ બકિંગ. આ હાલે નહીં. સમજો તમે વાતને? તો હવે આનું શું કરવું? તો આનો રસ્તો શું નીકળશે સમજજો. બરાબર ના બરાબર, d બાય dx ના d બાય dx, અને આમ લખાય 1/dy બાય dx. જોવો જોઈએ આ ભાગને ઇન્ટુ આને આવું લખાય 1/dy બાય dx. આ તો અલગ જ વસ્તુ છે, આ તો આની યાર વિકલનમાં છે. આ તો અલગ જ વસ્તુ છે, આની યાર વિકલનમાં, કારણ કે d બાય dx છે, એટલે આનું વિકલન કરવાનું. 1/x નું વિકલન શું થાય? 1/x નું વિકલન શું થાય? -1/x². સમજો છો વાતને? પછી ગુણવાનું કોનું? 1/x નું કર્યું ને, -1/x². આનું ગુણો તો કેટલું થાય? dy બાય dx. અને આ તો એઝ ઇટ ઇઝ છે 1/dy બાય dx. ઘણા એમ થાય dy બાય dx, dy બાય dx નો ઉડે, કારણ કે શેમાં છે? વિકલનમાં છે. તો તમને શું મળશે જુઓ,
અહીંયા શું મળશે d2y બાય dx². હવે થઈ ગયું d2y બાય dx². આની 2 ઘાત અને આ 1 ઘાત કેટલો થઈ જશે? કેટલો થઈ જશે? dy બાય dx નો ઘન. આનું સાદુરૂપ શું થશે? -d2y બાય dx² ઇન્ટુ dy બાય dx ની -3 ઘાત. ધેટ ઇઝ અવર આન્સર. છે આવો જવાબ? આવો જવાબ તો છે, પણ સાહેબ જો 1% ની ખબર પડી હોય ને તો તમે કોણ તો જીવ આપી દો. 1% ની ખબર નથી પડી, બરોબર? ફરીથી ધ્યાન આપજો. હું એટલા માટે હસું છું કારણ કે આ લેવલ ઘણું હાઈ છે. તમને લેવલ આવતા વાર લાગશે, આને સમજતા વાર લાગશે. બીજી આ લોકોએ NCERTની બુક નાખીને જૂનું બધું કાઢી નાખ્યું. બાકી જૂનો સિલેબસ 2016-17ની સાલનો હતો, એમાં આવું બધું ચોપડીમાં આવતું હતું. એટલે આ બધું એમને સમજાઈ જતું હતું. અને તમારે સમજવા માટે થોડુંક વધારે મગજ વાપરવું પડશે. આ વિડીયો જોવો પડશે. જે અત્યારે તો નહીં જોવે, પણ જ્યારે તમારી બોર્ડની એક્ઝામ પતી જાય ને ત્યારે JEEના બધા વિડીયો જોઈજો એકવાર, બરોબર ને? તમારા માટે બહુ ઉપયોગી થશે. તો d બાય dy ઓફ dx બાય dy લખ્યું મેં. ઓકે, ચાલ્યું. પછી શું કર્યું? પછી અહીંયા dx અહીંયા dx લખ્યું. આ dy ને અહીંયા લઈ ગયો. આ dx ને dx વડે ગુણ્યું. અહીંયા જોયું તો આ બે હરખા નથી થતા, એટલે 1 લખ્યું. આને 1 વિકલન આનું જ કરવાનું છે. આ તો આપણે વધારાનું લખ્યું છે, તો એને તો એઝ ઇટ ઇઝ જ રાખવાનું. વિકલન આનું કરવાનું. તો 1/x નું વિકલન શું થયું? કે -1/x². પણ આ x નથી, dy બાય dx. કોના પ્રત્યે થયું તું પહેલા? dy dx. તો વળી પછી dy dx વડે ગુણ્યું તો d2y બાય dx. અહીંયા નીચે 1 ઘાત ને 2 ઘાત, એને 3 ઘાત કરી દીધી, એને ઉપર લીધી એટલે -3 ઘાત થઈ ગયું. ચાલો ત્યારે 60મો MCQ. MCQ નંબર 60 60. 60મો MCQ એવો આપ્યો છે કે y બરાબર fx છે. વાહ ભાઈ વાહ. x⁻2x -2x⁻x ઇન્ટુ cot y -1 બરાબર 0 મેળવવાનું છે. f'1 કેટલુંક થાય? મેળવવાનું શું છે? f'1 કેટલુંક થાય? ચાલો ત્યારે જોઈએ f'1 કેટલુંક થશે. તો અહીંયા જુઓ, અહીંયા તમને એવું દેખાય છે કે આવું છે x⁻x નો વર્ગ -2x⁻x ઇન્ટુ cot y. તો અહીંયા શું લઈ આવે? કોઈ કહેશે? અહીંયા શું લઈ આવે? આટલું દેખાય છે cot વર્ગ y લઈ આવે તો તમારું શું થઈ જાય? વર્ગ વર્ગમૂળ વાળો ભાગ ભેગો થઈ જાય. તો cot વર્ગ y લાવવા માટે હું શું કરીશ? કેમ લાવવાનું તમને સમજાશે 2 મિનિટ. x⁻2x -2x⁻x ઇન્ટુ cot y. આ 1 ની જગ્યાએ લખીશ cosec વર્ગ x માઇનસ cot વર્ગ x. પણ આપણે શું લખશું? cosec વર્ગ y માઇનસ cot વર્ગ y. લે સાહેબ, આવું કેમ કર્યું? તો આ માઇનસ માઇનસ પ્લસ cot વર્ગ y થઈ જશે ને, તો ઓલો વર્ગ વર્ગમૂળ સેટ થઈ જાય. તમને ખબર છે આનો જવાબ 1 થાય? તો 1 ની જગ્યાએ લખાય ને. તો ઘણા એમ કે સાહેબ તો sin square x plus cos square x લખો ને. કે પણ અહીંયા જરૂર નથી. સમજો છો તમે વાતને? જેની જરૂર છે એનો ઉપયોગ કરાય ભાઈ, જેની જરૂર ન હોય એનો ઉપયોગ કેમ કરવો? ખ્યાલ આવે છે બધાને કે નથી ખબર? ખ્યાલ આવતો એમ. હવે તમને અત્યારે 3જા ધોરણમાં ભણતો એની જરૂર પડે કે તું મને ગણિત સમજાય એમ? તો જેની જરૂર પડે એનો ઉપયોગ કરાય. આમાં આપણને 1 ની જગ્યાએ આ કેમ લખવાનું ને એ આઈડિયા આવતા થોડીક વાર લાગશે. પણ તમે આ જોઈશો ને તો કે આ વર્ગ છે, આ પહેલા પદનો વર્ગ, આ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. જો બીજા પદનો ક્યાંકથી વર્ગ સેટ થઈ જાય ને તો સેટલમેન્ટ થાય. અને બીજા પદનો વર્ગ એટલે cot વર્ગ જોઈએ છે. કાં મારે શું કરવું પડે? cot વર્ગ y એડ કરવો પડે અને cot વર્ગ y બાદ કરવો પડે. અને તમે એવું કરશો ને તો તમને 1 પ્લસ cot વર્ગ y આવી જશે અને તમે એની જગ્યાએ માઇનસ cosec વર્ગ y લખી શકશો. સમજો છો તમે? એવું પણ કરી શકાય. સમજો છો હું બોલ્યો? આવો નો આઈડિયા આવે તો આવો તો આઈડિયા આવે ને ભાઈ, કે અહીંયા પ્લસ cot વર્ગ y જોઈશે અને બાદે કરવું પડશે cot વર્ગ y. ખબર પડી? જો -1 એઝ ઇટ ઇઝ, cot વર્ગ y ઉમેર્યા અને cot વર્ગ y બાદ કર્યા. આટલી ખબર પડી? હવે આની આટલું તો સેટલમેન્ટ થઈ ગયું. આમાંથી -1 કોમન કાઢી. આને શું કહેવાય? x⁻x નો વર્ગ -2x⁻x cot y પ્લસ cot y નો વર્ગ. આવું કહેવાય કે ન કહેવાય? માઇનસ કોમન કાઢો તો 1 પ્લસ cot વર્ગ y. જો કોઈને એવો મગજમાં આઈડિયા ન આવે કે 1 ની જગ્યાએ cosec વર્ગ y માઇનસ cot વર્ગ y મૂકવાનો, તો એ આવું કરી શકે. પણ આ તો આઈડિયા આવો જ જોઈએ. cot વર્ગ y અહીંયા જોઈશે. ખબર પડે છે? એવો આઈડિયા હું કામ આવવો જોઈએ? કારણ કે પહેલા પદનો વર્ગ આપ્યો છે, -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ આપ્યું છે, તો ક્યાંકથી બીજા પદનો વર્ગ આવી જાય તો જ કામ થાય. બરોબર? તો હવે આને શું કહી શકાય? પહેલા પદનો વર્ગમૂળ, બીજા પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખાનો વર્ગ. 1 પ્લસ cot વર્ગ y એટલે શું થાય?
કોસેક વર્ગ y શું થાય લે યાર હવે એવું બધું કેમ શીખવાડવાનું સમજ્યા તમે વાત ને 1 પ્લસ કોટ વર્ગ y એટલે શું થાય કોસેક વર્ગ y તો હવે તમને ઓલી બાજુ લઈ જવાય કોઈ વાંધો નથી લઈ જવાય રેડી વર્ગ 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 ઉડી જાય અથવા તો આને x² - y² સમજી લ્યો તો x - y સમજો છો a વર્ગ - b વર્ગ સમજી લ્યો બધા આ પડે ખબર પડે a વર્ગ - b વર્ગ સમજી લ્યો તો શું થાય a - b a + b આવું થાય ઓકે તો આપણે લઈએ શું થશે x⁻x - cot y - cosec y બરાબર 0 x⁻x - cot y + cosec y બરાબર 0 તમે એક વસ્તુ નોટ કરી શકો છો કે તમને જે ટેક્સ્ટ બુક ભણાવું ને એના કરતાં આમાં વધારે મને આમ અંદરથી મજા આવતી હોય ભણાવવાની પણ તમને નથી જરાય મજા આવતી એવું બને છે હવે આને આ બાદ લઈએ શું થઈ જાય x⁻x બરાબર શું થઈ જાય તો કે cot y + cosec y આવું થાય કે ન થાય અહીંયા શું થાય x⁻x બરાબર cot y - cosec y પ્રશ્ન ઈ ઊભો થાય આની જરૂર શું પડી મેળવવાનું કીધું f'(1) રાઈટ મેળવવાનું કીધું f'(1) તો x⁻x બરાબર આવીને ભેગું લખવું હોય તો આમ લખાય cot y ± cosec y લખાય કે ન લખાય લખાય કે ન લખાય ભેગું લખવું છે ભેગું લખાય કે ન લખાય હવે તમારે મેળવવાનું f'(1) તો આ લોકોએ કીધું કે y ને તમે fx સમજજો તો અહીંયા જે y રહ્યો એને તમારે શું સમજવાનો છે fx તો જે dy/dx આવે એને તમે શું સમજશો જો y ને તમે fx સમજતા હોય તો dy/dx ને તમે શું સમજશો બસ તમારે ટૂંકમાં મેળવવાનું જ શું આમાંથી શું મેળવવાનું છે dy/dx શું મેળવવાનું છે તો એવી ખબર પડવાની કે y બરાબર એટલી બચારા રાયડું પાડીને કે છે કે તમે y બરાબર fx સમજો તો તમે અહીંયા dy/dx મેળવશો ને f'(x) થશે અને f'(x) ખબર પડે ને તો f'(1) ખબર પડી જાય બરોબર છે ચાલો તો હવે આપણે આનું વિકલન કરવાનું થાય છે વિકલન કરી નાખીએ પછી શું કરવાનું સાહેબ તો જો ક્યાં અટકો છો એ જોઈજો તમે હવે આનું વિકલન કરશો તો બંને બાજુ વિકલન કરતા વિકલન કરો તો શું બને અવાજ નહીં વિકલન કરો તો શું બને તો કે x⁻x 1 + log x આ ખબર છે x⁻x નું વિકલન આ થાય એમ નો ખબર હોય ને તો બે બાજુ log લેવાના અને ગણતરી કરવાની નકર યાદ રાખી લેવાનું x⁻x નું વિકલન શું થાય x⁻x * 1 + log x બરાબર ના બરાબર cot y નું શું થાય બોલો સાહેબ તમે બોલો cosec વર્ગ y dy/dx માઈનસ પ્લસ લે પ્લસ માઈનસ નું થઈ ગયું માઈનસ cosec y નું શું થાય cosec y નું વિકલન શું થાય -cosec y * cot y dy/dx તો હવે આમાંથી તમે dy/dx ના સૂત્રનો કરતા બનાવો શું થાય -cosec વર્ગ y માઈનસ પ્લસ અહીંયા પાછા પ્લસ માઈનસ થઈ ગયા આગળ માઈનસ આવ્યું એટલે cosec y * cot y dy/dx તમારે શું મેળવવાનું છે dy/dx હવે મને ઈ કયો f'(1) નો મીનિંગ શું થાય x ની જગ્યાએ કેટલા લેવાના 1 તમે x ની જગ્યાએ 1 લેશો પણ y ની જગ્યાએ શું લેશો તંબુરો શું લેશો સમજો તમારે dy/dx મેળવવાનો છે ક્યાં આગળ f'(1) બરોબર છે સમજો છો તમારે f'(1) મેળવવાનું તો તમને કોઈક f'(x બરાબર માન લો કે 2x આપે તો તમને f'(1) મેળવવાનું કે એનો મતલબ તમારે x ની જગ્યાએ એકડો મૂકો પણ 2x + y આપે તો y ની કિંમત મેળવવી પડે કે નહીં ક્યાંકથી હવે આપણું મેઇન કામ અહીંયા પહોંચ્યા પછી આને સમીકરણ નંબર 1 આપી દેવાનું છે અને y મેળવવાનું થાય છે y કેવી રીતે મેળવશો તો પહેલું સમીકરણ રહ્યું ને એનાથી y મેળવી લેશું શું છે પહેલું સમીકરણ તો કે x⁻2x - 2x⁻x cot y -1 બરાબર 0 x બરાબર કેટલા લેશું 0 લ્યો તો 0 ની 2 * 0 -2 * x⁻1 અવાજ નહીં તો 1 લઈએ બીજું શું થાય આપણે તો cot y જોઈ છે x બરાબર 1 લેતા 1 લે શું બને 1 ની 2 * 1 -2 1 cot y -1 બરાબર 0 1 - 2 cot y
-1 બરાબર 0, +1 -1 કેન્સલ, -2 cot y બરાબર 0, ઇટ મીન્સ cot y બરાબર 0. તો y બરાબર કેટલા થાય? cot 0 ક્યારે થાય? જ્યારે cos 0 થાય. cos 0 ક્યારે થાય? જ્યારે π/2 હોય ત્યારે. એટલે y બરાબર કેટલા લેવાના? π/2. x બરાબર કેટલા લેવાના? f'(1) છે એટલે. તો f'(1) માટે સાંભળો, પરિણામ 1 માં x બરાબર 1 અને y બરાબર π/2 લેતા. આને ખરેખર દાખલો JEE નો કહેવાય. હવે પણ બધા π/2 અગર 0 જ થવાના છે એટલે ચિંતા નથી, નકર 2n + 1 π/2 આવશે. હમણાં તને સમજાઈ જશે. તો જો x બરાબર 1 મૂકો, અહીંયા મૂકો તો શું બનશે? મૂકી દો ભાઈ, મૂકો. 1 + log x બરાબર -cosec વર્ગ y ± cosec y ઇન્ટુ cot y. બસ હવે dy/dx. અવાજ નહીં. અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. 1 ની 1 ઘાત 1 + log 1. ઓકે, ડન છે. બરાબર ના બરાબર. -cosec વર્ગ કેટલા? π/2 ± cosec π/2 ઇન્ટુ cot π/2. રેડી છે. dy/dx રેડી છે. અહીંયા જુઓ, આનો જવાબ 1, આનો જવાબ 1 + 0. log 1 એટલે કેટલા થાય? 0. હા પાડી દો. -cosec વર્ગ π/2 તો sin π/2 1 થશે એટલે -1 ± આ 1 અને cot π/2 એટલે 0 dy/dx. બસ હવે અહીંયા ધ્યાન આપો. હા એ ન થાય સાચું. તો અહીંયા 1 તું તો જાગે, ચાલો વાંધો નહીં. -1 + 0 dy/dx તો કેટલું આવશે? 1 બરાબર -dy/dx. ઇટ મીન્સ dy/dx ઇઝ ઇક્વલ ટુ -1. આ આપણો જવાબ. આટલી લપ કરી એના કરતાં 4 માંથી ગમે તે એક સિલેક્ટ કરીને આવતું રહેવાય, બરોબર ને? એટલે માઇનસમાં માર્ક્સ જતા રહે. તો આને ખરેખર IIT નો JEE નો એક્ઝામ્પલ કહેવાય. KJE ખરેખર JEE. બરોબર? સમજ્યા તમે વાતને? જો એક વસ્તુ સમજો, જ્યાં લગી કોન્સેપ્ચ્યુઅલ ક્લિયર નથી ત્યાં લગી JEE ના દાખલા નથી આવડવાના. આ રકમ જોઈને મને એમ કીધું f'(1) એટલે મારા મગજમાં પહેલો આઈડિયા આવી આવે કે મારે વિકલન તો કરવાનું જ છે. બરાબર? વિકલન કરી એક્સની જગ્યાએ 1 લેવાનું. હવે વિકલન કરવું એટલે fx મેળવવું, એટલે કે y મેળવવું. એટલે મને આપ્યું હતું, હું ધારે તો આનું ડાયરેક્ટ વિકલન કરી શકે. બરાબર? અને સાચું જ પડે, ખોટું ન પડે. બને એટલું સાદું રૂપ આપવાનો પ્રયત્ન મેં એટલા માટે કર્યો કે જેથી સરળ પડે. તો મેં શું કર્યું? અહીંયા કોટ વર્ગ y ઉમેર્યું, કોટ વર્ગ બાદ કર્યું. આટલા સેટઅપ પછી મને આવું સેટઅપ થયું. આવું સેટઅપ થયું ને પછી બે બાજુ વિકલન કર્યું ને તો આટલે પહોંચ્યો. તો ખબર પડી કે યસ f'(1) મેળવવાનું એટલે x બરાબર 1 લઈ લેવાનું છે. પણ y બરાબર કેટલા લઉં તો મને dy/dx મળે? તો y મેળવવાનું થઈને મેં વળી પાછું આ સમીકરણ લીધું. અને આ સમીકરણની અંદર હું એવું શું મૂકું કે જેથી કોટ y સૂત્રનો કરતા બને? તો કે એકડો મુકાય. આવી બુદ્ધિ દોડાવવાની. એકડો મૂક્યો કારણ કે સમાધાન તો કરે જ છે બધાય માટે. તો એકડો મૂકીને ચેક કર્યું તો મને y ની કિંમત કેટલી મળી? π/2. y ની કિંમત π/2, x ની કિંમત 1. એ બંનેની અંદર પુટ કરી તો મને ખબર પડી dy/dx કેટલું મળે છે? -1. આ થઈ ગયો કેટલામો દાખલો? 60મો. 50% લોકો આ દાખલો નહીં લખે, મને વિશ્વાસ છે. હા, કારણ કે કોઈ માનતું છે જ નહીં મારું. હા લખી નાખો ફટાફટ. એનું સાદું પાઇપ એટલો બધો તે મને કન્ફ્યુઝ કરી દીધો ને આમાં. અવાજ નહીં. હા એવું જ કર ભાઈ, ન કરશે ને હું ખરેખર ના બે બાજુ વિકલન કર્યું છે તો 0 થઈ જાય ને યાર. સી અચળ છે પણ એમાં એવું છે ક્યાંક આવું સેટઅપ થશે ત્યાં જે સી મૂકી શકીશ તું. સમજો? એ એક મિસ્ટેક તો આજ કરી. કાં તું વિકલન ન કરે, કાં વિકલન કરેલા તો 0 થવું જ જોઈએ. ટ્રાય કરજે. મને કહેજે, મને 0 મૂકીને કરજે. ચાલો મિત્રો લખજો. યુ ધાર લીધો એમ?
ચાલે જવાબ આવી જાય ને બરોબર છે સ્ટેપે સાચા છે યુ ધાર લો તો વધારે ઝડપથી થઈ જાય ન તો સમજાણું ક્યારે હા એ અલગ અલગ હોઈ શકે ચાલો મિત્રો હવે 61મો દાખલો જોઈ લઈએ ફટાફટ આ છેલ્લો દાખલો બરોબર પછી 62 63 64 65 કેન્સલ કરી નાખજો એ આપણે નથી ગણવાના થતા બરાબર અને ટાઈમ મળે ને તમને ઈચ્છા હોય તો ગણજો બાકી હું નેક્સ્ટ લેક્ચરથી ચેપ્ટર નંબર 6 શરૂ કરીશ ગયા વખતે તો મેં છોકરાઓનામાંથી 50 જ લીધા હતા વાયેલા ઉડાડી દીધા હતા બરાબર પણ આ વખતે પેમ્પલેટ મને પૂછ્યા વગર છપાઈ ગયું છે અને તમારી પાસે પહોંચી ગયું છે નકર તમને 50 જ મળે એક છે એવું નથી અમુક લિમિટેશન હોય છે કોર્સ પૂરો કરવાનો હોય છે એ પણ છે હજી તો આ 65 છે ને હું તમને એક વસ્તુ કહું અમારી પાસે 150 દાખલા પડ્યા છે બરાબર હવે હું 150 આપું તો કેદી મારે પૂરા થાય એક લિમિટ છે ને મારી તમને કોન્સેપ્ચ્યુઅલ ક્લિયર કરવાના હતા એ કરી દીધા છે બાકીનું જાતે ગણજો ન ખબર પડે તો પૂછી લેજો તમ તારે અને જો પાછળ સમય રહેશે જેડબલના લેક્ચર ત્યારે મને યાદ દેવડાવજો તો જેડબલની ફાઇનલ એક્ઝામ દેવા જશો ને પહેલાં તમે તારા 4 દાખલા લઈ લેશો x બરાબર 1 આગળ f વિકલનીય છે સાંભળી લ્યો આ શું છે વિકલનીય છે લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની વર્ગ f ઓફ a માઇનસ a નો વર્ગ f ઓફ x છેદમાં x માઇનસ a હોય તો ખાલી જગ્યા સાચું છે આમાં છે ને x ની n ઘાત છપાણી છે બુકમાં આ બુકમાં x ની n ઘાત છપાણી છે ત્યાં x નો વર્ગ કરી નાખજો બાકી કોઈ સંજોગોમાં જવાબ નહીં આવે બરોબર ત્યાં x નો વર્ગ તો હવે તમે જોશો આની અંદર આમાં એલ હોસ્પિટલ એપ્લાય થાય છે કે નથી થતો જુઓ અહીંયા એ મૂકો તો શું થઈ જાય 0 થઈ જાય અહીંયા તમે x ની જગ્યાએ a મૂકો એટલે a વર્ગ f ઓફ a માઇનસ a વર્ગ x ની જગ્યાએ મૂકો f ઓફ a તો ઉપર એ 0 થઈ જાય નીચે 0 થઈ જાય એનો મતલબ શું થાય એલ હોસ્પિટલ એપ્લાય થાય ભાઈ કયું હોસ્પિટલ એપ્લાય થાય એલ હોસ્પિટલ તો એલ હોસ્પિટલ રૂલ લગાડતા કારણ કે 0/0 વાળું સ્વરૂપ 0/0 વાળું સ્વરૂપ હોવાથી એલ હોસ્પિટલ મુજબ શું થશે મૈરા એલ હોસ્પિટલ મુજબ શું બનશે તો અહીંયા આપણને આવું મળશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a x વર્ગ f ઓફ a સાંભળો એનું વિકલન કરવાનું થાય છે x વર્ગનું કેટલું થશે 2x f ઓફ a ના f ઓફ a આ તો અચળ કહેવાય ને f ઓફ a ખબર પડે નકર તો વળી પાય એમ કે x સ્ક્વેર નું 2x f ઓફ a એમનેમ પ્લસ f ઓફ a નું 0 x સ્ક્વેર નું x સ્ક્વેર એમનેમ તો પછી વળી પાછું 0 જ થઈ જાય ને ટૂંકમાં f ઓફ a અચળ છે એટલે નથી લખ્યા માઇનસ a સ્ક્વેર fx નું કેટલું થાય f ડેશ x છેદમાં x નું વિકલન 1 અને a નું વિકલન 0 તમારો જવાબ આટલો આવે લિમિટ x ટેન્ડ્સ ટુ a 2x f ઓફ a માઇનસ a વર્ગ f ડેશ x હે 2a કેમ a સ્ક્વેર અચળ છે ક્યાંથી 2a કરવું યાર તો એ તમને શું મળશે હવે a મૂકી દો એટલે 2a f ઓફ a માઇનસ a વર્ગ f ડેશ a આવો તમને ઓપ્શન હોય તમારો જવાબ 2a f ઓફ a માઇનસ a વર્ગ f ડેશ a રેડી ઓકે ચાલો એક ટાઈમ છે તો 65 એક ગણી લઈએ 65 એક ગણી લઈએ બરાબર કારણ કે ક્યારેક 2021 કરીને પૂછી નાખે 2021 માં પૂછ્યું આમાં 2014 માં પૂછાણો હતો એટલે એ લોકોએ 2014 લખ્યું 65 માં એમસી હા આનો ઓલાનો જવાબ આવી ગયો હા ભાઈ પિક્ચર પતી ગયું છે અવાજ નહીં મિત્રો જો 65 માં એમસીક્યુ આમ સરસ છે ધ્યાન આપજો f of x બરાબર 1 પ્લસ સિગ્મા r બરાબર 1 થી 2014 x ની r ઘાત ભાગ્યા r તથા સાંભળજો તથા f ડેશ ઓફ 1 અપોન f ઓફ 0 બરાબર k ઘન પ્લસ 2k સ્ક્વેર માઇનસ 2 તો k બરાબર કેટલા તમારે k ની કિંમત મેળવવાની છે ચાલો અહીંયા ધ્યાન આપજો સમજજો અહીંયા 2014 આપ્યા છે આપણને 2021 આપીને 2021 ની સાલમાં પૂછી શકે 2022 આપીને 2022 ની સાલમાં પૂછી શકે અને આવું એ લોકો હળી કરતા હોય છે હિંજા તમે વાતને બધાના વખતે જવાબ તો મળશે અહીંયા તમને શું મળશે તો fx બરાબર કેટલા થશે જો 1 પ્લસ પેલા એકડો મૂકો તો કેટલા થાય x ની 1 ઘાત ભાગ્યા 1 આવું થાય
બગડો મૂકો તો શું થાય? x ની 2 ઘાત ભાગ્યા 2 આવું થાય. તગડો મૂકો તો શું થાય? x નો ઘન ભાગ્યા 3 થાય. આ સમજાય છે બધાને હું કરું છું? r ની જગ્યાએ 1 મૂકો, r ની જગ્યાએ 2 મૂકો. ક્યાં લગી આવું મૂકવાનું? ક્યાં લગી મૂકવાનું? 2014 ભાગ્યા 2014. સમજાણી વાત કે ન સમજાણી? ઓકે, તો તમને fx કેટલું મળ્યું? તો fx આટલું મળ્યું 1 + x + x² / 2 + x ઘન / 3 પ્લસ અપ ટુ x ની 2014 ભાગ્યા 2014. ખબર પડી કેમ 2014 આવી ભાઈ? કારણ કે 3 છે, છેદમાં r છે, છેલ્લે 2014 આવશે જ ને. હવે તમને f'(1) કીધું, એનો મિનિંગ શું થયો? કે વિકલન કરવાનું કે છે. તો આનું વિકલન કરો. f'(x) કેટલું થાય? 1 નું કેટલું થાય? 0 નથી લખતો. x નું કેટલું થાય? 1. સમજાણી વાત? આનું શું થાય? 2x / 2. આનું શું થાય? 3x² / 3 અપ ટુ આનું શું થાય? 2014 x ની 2013. સમજાય છે વાત કે નથી સમજાતી? તો તમે જોશો 2 2 ઉઠશે, 3 3 ઉઠશે, 4 4 ઉઠશે, 5 5 ઉઠશે, 6 6 ઉઠશે, 7 7 ઉઠશે, 8 8 ઉઠશે, 9 9 ઉઠશે, 10 10 ઉઠશે, 11 12 13 બધું ઉઠશે. 2014 એ ઉઠશે. શું આવ્યું? f'(x) કેટલું આવ્યું? 1 + x + x² અપ ટુ x ની 2013 ઘાત. સમજાણી એટલી વાત? હવે તમને કોનો ગુણોત્તર આટલો આપ્યો છે? f'(1) અને f'(1) અને f(0). તો f'(1) મેળવવું પડશે, ને બીજું શું મેળવવું પડશે? f(0). તો પહેલું કામ આપણું હશે, સાંભળજો, આપણું પહેલું કામ હશે f'(1) મેળવો. f'(1) નો મિનિંગ શું થાય? f'(1) નો મિનિંગ શું થાય? x ની જગ્યાએ શું મૂકવાનું? 1 1 1 નો વર્ગ અપ ટુ 1 ની કેટલી ઘાત? 2013 ઘાત. તો મને એ કહો કે આનો જવાબ કેટલો થશે? ટોટલ કેટલો થશે? આનો ટોટલ કેટલો થશે? 2014. સાહેબ કેમ 2014? આ એકડો તો છે, એ સિવાય 1 ઘાત 2 ઘાત કેટલી ઘાત હતી? 13 ઘાત. એટલે આ 2013 પ્લસ આ એકડો 2014. તો f'(1) કેટલું આવશે? 2014. f'(1) કેટલું આવ્યું? 2014. હવે બીજું તમને શું કીધું છે? f(0). f(x) અહીંયા છે, તો f(0) મેળવી લે. 0 એટલે શું થાય? 1 + 0 + 0 નો વર્ગ / 2 + 0 નો ઘન / 3 અપ ટુ 0 ની 2014 ઘાત ભાગ્યા 2014. ટૂંકમાં બધું 0. કેટલું આવશે? માત્ર 1. તો આનો જવાબ આવશે 1. સમજાય છે વાત કે નથી સમજાતી? તો f'(1) આનો જવાબ છે k ઘન + 2k² - 2. f'(1) નો જવાબ છે 2014. f(0) નો જવાબ છે 1. અહીંયા k ઘન + 2k² - 2. આ બે ને આ બાજુ લઈ લ્યો તો 2014 + 2 = k ઘન + 2k². એટલે કે k ઘન + 2k² = 2016. હવે આના ભાગલા પાડવાના છે, તો આના માટે તમને અમુક રીત આવડવી જોઈએ, શેષ પ્રમેય જેવી. અને એ ન આવડે તો ટ્રાયલ એન્ડ એરર મેથડ વાપરવાની. ટ્રાયલ એન્ડ એરર મેથડ એટલે ઓપ્શન પરથી જવાનું. ઓપ્શન કયા કયા છે એ જોવાના. તો પહેલો ઓપ્શન છે 1 લખવાનું. તો અહીંયા 1 + 1 એ 3 = 2016 થાય નહીં. પછી કોણ છે? 14 છે. તો તમને 14 નો ઘન વત્તા 2 × 14 નો વર્ગ આવું કે, તો અહીંયા 14 નો વર્ગ કોમન કાઢી લેવા. અહીંયા કેટલા થાય? 14 + 2 થાય. સમજાય છે તમને વાત? જોવો જોઈએ કે ન સમજાતી? ઘણા એમ કે ઘન કરવા અમારે ક્યાં જવું? પણ કોમન કાઢી લે ને ભાઈ. 14 નો વર્ગ આવડે કેટલો થાય? 196. અહીંયા કેટલા થાય? 16. 6 6 36. પાછળ છગડો આવે. હા, શક્યતા છે. બરાબર. એટલે 1960 પ્લસ સમથિંગ કરશો 31 36. પણ આપણી પાસે કેટલું થાય છે? 2016. એટલે 14 વાળો જવાબ આવશે નહીં. ઓપ્શન નંબર બી 14 આવશે નહીં. ખબર પડે છે? હવે આનાથી ઓછો જ જવાબ આવે, ફિક્સ થઈ ગયો. એટલે કેટલો જવાબ આવશે? 12. અને છતાંય તમે k = 12 લઈને ચેક કરો તો 12 નો ઘન વત્તા 2 × 12 નો વર્ગ = 2016 થઈ જશે. તો k બરાબર કેટલા આવશે? 12. ઘરેથી 64મો અને 63મો ટ્રાય કરજો, આવડી જશે કદાચ. નહીતર પછી હું તો આપણે 3 દાખલા સ્કીપ કર્યા છે આ પેમ્પલેટમાંથી. ચાલશે ને ભાઈઓ?